ભાવનગરના શિયોર નગરપાલિકા કમ્પાઉન્ડમાં ધરણા કરવામાં આવ્યા હતા તો દલિત નેતા દ્વારા ચીફ ઓફિસર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નગરપાલિકામાં હાલમાં કોઈ કામ સમયસર થતા નથી। આવાસ યોજનાના ફોર્મની સમય મર્યાદા છતાં ફોર્મ ક્લિયર થતા નથી તો અનેક મુદ્દા લઈ 3 કલાકના ધરણા યોજવામાં આવ્યા હતા અને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી। અધિકાર મંચ ગુજરાત રાજ્ય શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર રાકમસિંહ મકવાણા જે લોકોને ખોટી હેરાન કરે છે એના અનુસંધાને આજે અમે 3 કલાકની રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણા રાખી છે। અમારી માંગણી છે કે જે ગરીબ લોકો બાંધકામની મંજૂરી માંગે જ્યારે એને 4-4-5-5 મહિના ખોટી હેરાન કરે છે। 30 દિવસ સુધી ઓનલાઈન પછી 30 ને 40 દિવસે પછી નવી ક્વેરીઓ કાઢે છે। સફાઈ કામદારો જે લોકો મજૂરી કરે છે રાત્રે સફાઈ કામદારોને બહેનોને કામ કરાવવામાં આવે છે અને એના પગાર કાપવામાં આવે છે। આવી વિવિધ માંગણીઓ સાથે રામદેવનગર 2ની અંદર જે છેલ્લા 20 વર્ષથી રોડ થયો નથી આ તમામ માંગણીઓ સાથે અમે આજે ધરણા પર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં અમે આજે બધું આવેદન આપ્યું છે। એ આવેદન આપી અને અમે કહીએ છીએ કે આ 10 દિવસમાં કામ નહીં થાય તો અમે નગરપાલિકાની તાળાબંધી કરશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।